ખબરોમાં આગળ વધીએ તો આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણપતિ બાપ્પાના આ ઉત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે। અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના વિવિધ જિલ્લાઓમાં ગણેશ ઉત્સવની ભાવભક્તિથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। વિઘ્નહર્તાના વધામણ કરવા માટે ભક્તોની આતુરતાનો આજે અંત આવી ગયો છે। અમદાવાદની વાત કરીએ તો ગણપતિ બાપ્પાના આ ઉત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે। વસ્ત્રાપુર વિસ્તારમાં વસ્ત્રાપુર મહાગણપતિ તરીકે બપ્પાની સ્થાપના કરવામાં આવી છે। ગણેશ ચતુર્થીના પાવન અવસર પર વહેલી સવારથી જ અહીં ભક્તોની ભારે ભીડ જામી હતી। બપ્પાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ગણેશ ભક્તોની કતાર લાગી ગઈ હતી। સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં પણ ગણેશ ઉત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે। તો આપણે જણાવી દઈએ કે સમગ્ર દેશમાં ભગવાન ગણેશજીની ઉજવણી કરવામાં આવી રહી છે। ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે। અમદાવાદની વાત કરવામાં આવે, જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિત વિવિધ જિલ્લાઓમાં ગણેશોત્સવની ભાવભક્તિથી ઉજવણી કરવામાં આવી રહી છે। વિઘ્નહર્તાના વધામણ કરવા માટે ભક્તોની આતુરતાનો આજે અંત આવ્યો છે। અમદાવાદની વાત કરીએ તો ગણપતિ બાપ્પાના આ ઉત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે। તો વસ્ત્રાપુર વિસ્તારમાં વસ્ત્રાપુર મહાગણપતિ તરીકે બપ્પાની સ્થાપના કરવામાં આવી છે। ગણેશ ચતુર્થીના પાવન અવસર પર વહેલી સવારથી જ અહીં ભક્તોની ભારે ભીડ જામી હતી। બપ્પાના દર્શન કરવા માટે પણ લોકો સવારથી જ જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી જ ગણેશ ભક્તોની કતાર લાગી છે। સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ પંડાલ પણ લગાડવામાં આવ્યા છે। વિવિધ વિસ્તારોમાં પણ ગણેશ ઉત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે। અમદાવાદના વસ્ત્રાપુરમાં ગણપતિ ભગવાનની આરતી કરવામાં આવી, ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। સવારથી જ ભક્તોની કતાર જોવા મળી રહી છે। ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણપતિ બાપ્પાના ઉત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ કે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના વિવિધ જિલ્લાઓમાં ગણેશ ઉત્સવની ભક્તિભાવથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। વિઘ્નહર્તાના વધામણા કરવા માટે ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે। અમદાવાદની વાત કરીએ તો ગણપતિ બાપ્પાના આ ઉત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે। ગણેશ પર્વને લઈને, ગણેશ ચતુર્થીને લઈને ગુજરાતભરમાં ભક્તો ઉમટી પડ્યા છે। ગણેશ ભગવાનના વધામણા કરવા માટે ગાજતે વાજતે શ્રીજીની સ્થાપના કરવામાં આવી રહી છે। દરેક જિલ્લાઓમાં, દરેક વિસ્તારમાં ગણેશ ભગવાનની સ્થાપના કરવામાં આવી રહી છે। બપ્પાના વધામણા કરવામાં આવી રહ્યા છે અને ગણપતિ બપ્પા મોર્યાના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠી છે। તો જેવી રીતે અમદાવાદના દ્રશ્યો સામે આવી રહ્યા છે, એવી રીતે સમગ્ર ગુજરાતમાં બપ્પાના વધામણા કરવામાં આવી રહ્યા છે। મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં પણ બપ્પાના વધામણા કરવામાં આવ્યા। અમારી સાથે અમારા સંવાદદાતા જતીન રાવલ ફોન ઉપર જોડાઈ ચૂક્યા છે। જતીનજી, આ સમયે સમગ્ર ગુજરાત સહિત અમદાવાદમાં ગણેશ પર્વને લઈને શું ઉત્સાહ જોવા મળી રહ્યું છે? જતીન, તમે સાંભળી શકો છો?